અરે વાહ, આ સવાર તો કંઈક ખાસ જ લાગે છે આજે. પવનમાં ઠંડક અને આસમાનમાં શાંતિ અને મનમાં તાજગી. જો આવી સવાર સાથે દિવસ શરૂ થાય તો દિવસની શરૂઆત કંઈક ઓર જ હોય છે. જુઓ મિત્રો, ચા ઉકળી રહી છે અને એની સુગંધથી આખું ઘર મહેકી ઉઠ્યું છે. તો તમારું શું કહેવું થાય છે મિત્રો? જરૂરથી કમેન્ટમાં મને જણાવજો. તો મિત્રો, ચા બનીને રેડી થઈ ગઈ છે. આવી ચા પીને તો ખરેખર મોજ આવી જવાની છે સાચેમાં. ખરેખર મોજે મોજ હો વાલા. હા 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 હા, ચાની ચુસ્કી સાથે નયનરમ્ય કુદરતી નજારા, શું વાત છે. આ જુઓ મિત્રો, ઘરના લાડલા તો આજકાલ મોબાઈલના માસ્ટર બની ગયા છે. 6 વર્ષનો મારો ટાઈગર છે, પણ ગેમમાં એટલું ધ્યાન છે કે પૂરી દુનિયા ભૂલી જાય એમ છે મિત્રો. નાનો છે પણ કામ તો પૂરું ટેકનિક. તો મિત્રો, વર્કિંગમાં જવા માટે આપણે રેડી થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. તો ચાલો હવે જઈએ આપણે વર્કિંગમાં. તો મિત્રો, આપણે ગયા વર્કિંગમાં અને મારા 2 મિત્રો ખાસ એવા મળી ગયા. એક છે મુકેશ દરજી અને પરીન જોશી, જેમની જોડે વાતચીત કરી અને મનને હળવું બનાવ્યું. એમાંય અમારા પરીનભાઈ તો ફૂલ જોશમાં હતા હો મિત્રો. બાકી કહેવું પડે પરીનભાઈ, વર્કિંગ વિશે નોલેજ તો બાકી પરીનભાઈનું જ કાંઈ ન ઘટે. અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો, મુકેશભાઈ અને પરીનભાઈ એમનો હિસાબ કિતાબ પટાવવા માટે એક મેડિકલમાં જઈ રહ્યા છે. તેમને એક પેમેન્ટ બાકી છે લેવાનું. પછી આપણે આવી ગયા ઘરે અને આપણા માટે તૈયાર થઈ રહી હતી ગરમા ગરમ રોટલી. બરાબર છે મિત્રો. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો થોડું આપણે જમી લઈએ. જોઈ શકો છો મિત્રો, કેટલી સરસ મજાની રોટલી બની રહી છે. વાહ વાહ, મોજે મોજ. અને બપોરે હું ઘરે આવ્યો અને મારા ખોળામાં મારો ટાઈગર સૂઈ ગયો. થોડી મસ્તી કરે છે મારી જોડે. એને આવું બધું કરવું બહુ જ ગમે છે મિત્રો. તો મિત્રો, આપણું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. સરસ મજાની દાળ અને ગરમા ગરમ રોટલી. તમને પણ પસંદ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને હા, આ દાળમાં સરસ મજાનું ઘી નાખવાનું અને પછી એને હલાવવાની અને પછી રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, કેવી સરસ મજા આવે છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. બરાબર છે. દાળને થોડી રોટલી વડે હલાવી લઈએ, ઘી નાખ્યું છે એટલા માટે, અને પછી એનો ટેસ્ટ કરીએ. તો જોઈ શકો છો મિત્રો, હા 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 હા, શું ટેસ્ટ છે, સુપર. અહીંયા મારો ટાઈગર એની કલાકારી દેખાડી રહ્યો છે. આજે સ્કૂલ ગયો નથી. બરાબર છે. એમ કહે છે હું બીમાર છું એટલા માટે. બાકી બીમાર તો હતો, એ વાત સાચી છે, પણ બધું જ રેડી થઈ ગયું છે. આજે ના જવાનું ખાલી બહાનું હતું.